અને વ્રત જાળવાએ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો હાથા નો બનો તો કોઈ નો કાપી શકે. અને વાત એ સાચી છે મારા રામ, કોઈ બી કુટુંબ હોય જેથી કુટુંબમાં વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી કુટુંબની સામું હાથ કરીએ કે બાપુ પછી પરિવાર કોઈ બી હોય. એટલા માટે કહું છું મિત્રો, એકતા રાખજો, ખાવું પીવું ભાગને. અને જો છોકરા 3-4 હોય ને તો એમાં એકાદો ઉડાડવા આવ્યો હોય ને ઉડાડે, હા એમાં પછી એમાં એવું ન રાખાય. જે રળવા આવ્યો હોય ને એ રેડ જ કરતો હોય, એકાદો અમુક ઉડાડ કપાતર નહીં, આ ઓલી વખતે તમે દુખી કરેલો છો, એ ઉડાડવા આવ્યો ઉડાડે. તે ઘરની વાત ઘરમાં રખાય. હો વાતની એક વાત, બધા હરખા ન હોય. 2-3 વહુ હોય ને તો કે અમારે આ વહુ જેવી આ વહુ નથી, પછી શું લેવા દિવાળી મૂકો છો, આ બધું વિખાઈ જાય છે. બધી હરખી ન હોય. જે છે એ ભાગમાં મળ્યું છે મેળવી લો ને. ન હોય ને ત્યાં એમ કે અમારે દીકરાને વહુનું એક આસુ પાતળું થઈ જાય, સારું આસુ પાતળું, અને આસુ પાતળું થઈ જાય કે આમાં કઈ છે નહીં, તો શું આ દુકાને મળે છે, લઈ આવો બીજી. મિત્રો કહેવાનો મતલબ મને તો એમ થાય કે સમય જીવવા જેવો. પહેલા તો મને તો એમ થાય છે કે આપણા ગઢા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તો કોઈ દાણા જોરાવ ન જાય. અત્યારે તમને જો મૂક્યાનો માર્ગ નથી તો નકરા દાણા જોરાય કરે. ભૂખ્યા રહે તો ભગવાન ભાઈ દાણા જોરાવા પડે ને માતાજી ભાઈ કે માણા થઈને મોકલ્યા છે, તમને 2 ટાઈમ રોટલો ન ચડતો, શું નડે છે, એના દાણા ન જોવા જોઈએ. તેથી કોઈ ન જોવરાય. અત્યારે તમે જોવો તેમાં એક લેન લાગી છે, તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં 3-3 થી 4-4 દિવસ વારો ન આવતો. અહીંયા જાઓ તો કે આજ ને 2 દી પછી નામ લખાવીને જાઓ, 2 દી પછી આવજો. અને કરોડપતિના દીકરા મોઢા બાંધીને આવે કે અમને કોઈ ઓળખી ન જાય. એટલે તમને શું નડે છે? કોઈ કઈ નડતું નથી બાપુ, જીવવા જેવું આવ્યું છે, કાંઈ નથી નડતું. ભગવાન કોર સુરતા રાખો એને બધી ખબર છે, બાકી મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં વાતમાં. માણા જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં, ભલા મને મોજ કરી લ્યો ને રામ. કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ, કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય. રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે. રામચંદ્ર પરમાત્માની પાસે ઉભું રહેવું હોય ને તો સમજીને ઉભું રહેવાય, અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે. કૃષ્ણ પરમાત્મા એવો છે. અને કૃષ્ણની જે બાપુ લીલા છે ને, એ વાતું ભલે ગમે કરતા, પણ મને એમાં હજી કઈ સમજાતું